હેલો નમસ્કાર મિત્રો, જય માતાજી। આજે આપણે આવી ગયા છીએ સાત તાળીવાળા માં મેલડીએ। તો આપ પણ આ બધા વિડીયોમાં બન્યા રહો, હું તમને માં મેલડીના દર્શન કરાવું છું। તો ચાલો મારી સાથે। જો મિત્રો, અહીંયા બધાના કહેવાય છે કે વાહન પાર્ક થાય છે અને આ ખૂબ જ વિશાળ એવું મંદિર છે અને તમે સામે જોયો તે માં મેલડીના દરબારનો ગેટ છે। તો ચાલો મારી સાથે બન્યા રહો વિડીયોમાં લાસ્ટ ટાઈમ સુધી, તમને પણ માં મેલડીના દર્શન કરાવું છું। ચાલો મારી સાથે। આ તો જુઓ મિત્રો, આજે રવિવારના દિવસે અમે માં મેલડીએ દર્શન કરવા આવ્યા છીએ અને રવિવારના દિવસે ખૂબ જ ભાવિ ભક્તોની ભીડ હોય છે અને કહેવાય છે કે માં પરચાધારી માં મેલડી ખૂબ જ આયા પ્રખ્યાત છે અને ખૂબ જ પ્રચા આપે છે। તો આવો મિત્રો, તમે પણ આ માં મેલડીએ દર્શન કરવા। ખૂબ જ સુંદર મંદિર છે અને વાતાવરણ પણ ખૂબ જ સારું છે અને માં મેલડીના પરચા પણ ખૂબ જ એવા સારા છે। તો તમે મિત્રો અહીંયા જોઈ શકો છો, માતાજીના વાહન તરીકે તેમનો અસવાર પણ અહીંયા છે। આમ કુલ 4 ટોટલ અસવાર છે અને અહીંયા સાઈડમાં હવન થઈ રહ્યું છે, સામે માતાજીનું મંદિર દેખાય છે અને આ ઘણા ભાવિ ભક્તોની ભીડ પણ તમને અહીંયા જોવા મળે છે। કહેવાય છે કે માતાજી ખૂબ જ પરચાધારી છે, જેને સંતાન ન થતા તેને માતાજી સંતાન આપે છે, બધા ભાવિ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અને આ મંદિર ખૂબ જ સુંદર આવેલું છે અને અહીંયા માતાજીનો પ્રસાદ પણ આવે છે। તો આવો આપ બધા માતાજીનો પ્રસાદ લેવા, માતાજીના દર્શન કરવા। ખૂબ જ સારું એવું મંદિર છે। આ તો જુઓ મિત્રો, અહીંયા ઉપર નીચે એમ કુલ 2 મંદિર છે, ઉપલા માળે અને નીચલા માળે, એમ કુલ બંને જગ્યાએ માતાજી બેઠા છે અને ખૂબ જ સુંદર નજારો જોવા મળે છે અને ઘણા ભાવિ ભક્તોની તમને ભીડ પણ અહીંયા જોવા મળે છે। અને અહીંયા મિત્રો હવન સતત ચાલુ હોય છે, અગરબત્તી આ તે ગૂગલ ધૂપ એવો હવન પણ ખૂબ જ સારો હોય છે અને માતાજીના અહીંયા ઘણા ખૂબ પરચા છે। અને મિત્રો, હું છું સુરેશ ઠાકોર અને આવા જ અવનવા વિડીયો મારી સાથે જોવા માટે જોડાયેલા રહો મારી ચેનલમાં। ખૂબ જ માતાજીના સારા એવા વિડીયો હું આપની સમક્ષ લાવતો રહીશ, નવી નવી જગ્યા, નવા સ્થળો અને અવનવા માતાજીના દર્શન તમને કરાવતો રહીશ। તો મારી સાથે આ ચેનલમાં મિત્રો બન્યા રહો। જય માં મેલડી।
જય માતાજી. SD સુરેશ ઠાકોર આ મિત્રો મારી ચેનલ છે અને અવનવા માતાજીના વિડીયો આપની સમક્ષ લાવતો રહીશ. તો આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.